હેલો દોસ્તો, જય શ્રી રામ બધાને સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં। સવારના પોરમાં આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા। આકાશમાં મસ્તીના ચકલા ઉડે છે। હવે ઝાડ પાકવા આવે ને એટલે અમારે ચકલા ઉડાડવા પડશે જુઓ, એટલે એ ઉડે છે બહુ જ। અત્યારમાં સકલા ઉડાડવાની કેટલી મજા આવી ગઈ। કેટલા સકલા આવ્યા, પણ કેટલા સકલા આવ્યા અમારે જોવા। હજી તો બેઠા જુઓ, કેટલા બેઠા। અત્યારમાં આ ઝાડમાં ખાવા આવે, રસ્તામાં ખાવા આવતા હોય જો। સરસ મજાનું પાણી આવે અને અમારે જો પાવાનું શરૂ થઈ ગયું। મસ્ત એનું બંધારાનું પાણી આવે, અત્યારમાં તો ખેરો પી ગયો। આશાબેન તો રોપડા પાવાનું શરૂ કરી દીધું। રોપડામાં નમા કે રોપડામાં પાણી નમે, મોટા મોટા રોપડા સોંપેલા હોય એમાં મકાઈ પાવાનું શરૂ છે। હજી તો ચકલા કેવા ઉડે, સુરજ દાદાથી જો કેવા મસ્તીના દેખાય। જો ચકલા તો જોતામાં કેટલા ઉડે। કાલ પછી પાછા ગામમાં જવા દઈએ। આજનો દી જાશું, કાલ કેમ પાછા રજા રાખશું। જો અહીંયા જમવાનું હાલે છે। ચાલો બધી જમવા, આપણે જમીને ડાયરેક્ટ જવાનું છે કારખાને। આજ મોડું થઈ ગયું તારા કારણે। મારા કારણે એટલે તે હાથ કર્યો તો ઊભી નથી ને? હે મારા કારણે એમ ન હોય કઈ। લે આપણે ઊભું થઈ જવું હોય, આપણને ખબર હતું હોવી જોવે કે આપણે કેટલા વાગે ઊભું થવું એમ। એવું થોડું હોય, ક્યારેક નો એવું થાય, એવું થોડું છે કે ક્યારેક। હા એ વાત હાસી। રજા હે કે નહીં યાર? રજા તો હે ને છે એમ નહીં મેળે દાવાની એમ ચાલ લાગી છે બધાય ભેળા એકારે બાંધવાનું વાહન ને એવું ઠીક। હાલો હાલો એને ભાઈ હવે છેલ્લા દિવસે ને પહેલા દિવસે તો આપણે કાંઈ એની યારે જોડ થવા હે નહીં કાંઈ, આપણે આપણી રીતે જાવું એની રીતે જાહે। તો હાલો બધા જમી લઈએ, પછી ગામમાં જવાનું છે તો એ પાછા ગામમાં ભાગીએ। આજ તો આપણે સીવીને પાળો પાડી દીધો જુઓ, 2 ડ્રેસ સીવી નાખ્યા બપોર જૂતા, અને હવે જમી લઈએ। જમીન પછી પાછા કુર્તીનું કટિંગ કરી નાખીએ અને કુર્તી સીવા મળીએ। તો હાલો બધા જમવા થઈ ગયા છે બપોર, જમી લઈએ। હવે આપણે જમી લીધું છે ને હવે કટિંગ કરી લઈએ। આ સીવવાની કુર્તી છે પાછી, તો કટિંગ કરવા મળીએ। કાલે આપણે કુર્તી બનાવીને એવી જ કુર્તી બનાવવાની છે। જો કાપડ છે, હસકો કાપડ છે, અને આ કાપડની કુર્તી બનાવવાની છે। તો હાલો કટિંગ કરી નાખીએ। કટિંગ કરીને પછી મંડીએ સીવવા। આપણું કુર્તીનું કટિંગ થઈ ગયું છે। આ છે ઉપરનો ભાગ, આ છે બાંય આ ઉપરના ભાગ કરતાં આપણને લાગે બાંય મોટી છે, પણ એ બની જાય પછી તમને દેખાડીશું। અને આ છે ઘેર। તો હાલો કટિંગ થઈ ગયું ને હવે સીવા મળી, કુર્તી બની જાય પછી હું દેખાડું તમને કેવી બનશે કુર્તી એમ। હાલ 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 ટબુ ટબુ હાલ 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 જો બોલા ઊભી થા ઊભી થા ઊભી થા। તો આપણે જો હવે કપડાં સીવવાનું થઈ ગયું છે પૂરું, હવે અત્યારે પૂરું કરી દેવું છે, દુકાન વધાવી લેવી છે।
અને હવે કુર્તી બની ગઈ છે મસ્તીની જવા જ આપણે આ બીજી એક કુર્તી બનાવી નાખી છે. જો આવી છે ફૂગીબાઈ વાળી. જેવા ફૂગીબાઈ છે અને અત્યારે બધા હાલે છે ને ટ્રેનમાં એ રીતના છે બધા સિફ્ટીવાળી અત્યારે બહુ બનાવે છે ને બધા એ રીતે. તો આપણી કુર્તી બની ગઈ ને હવે આપણે હાલો જઈ. કેવી લાગે મસ્તીની. મને બહુ ગમે. હવે એમ થાય કે મને આવે બનાવવી છે એક કુર્તી. બહુ મસ્ત લાગે. હાલો હવે આપણે જવા દઈએ વાડીએ. હવે વાડીએ જઈને ભૂખ લાગી છે બહુ, એટલે નાસ્તો કર્યો પણ કંઈ બહુ મજા ન આવી. ભૂખ લાગી ગઈ એટલે હાલવા માંડવું છે એકદમ. વાડીએ પૂગી જાય, નાસ્તો બાસ્તો કરી લઈએ, થોડોક આરામ થઈ જાય. ને કાલ તો પાછા હિવા આવી કે ક્યાં જાય ખબર નથી, નક્કી નથી મેળામાં જાય કે એમ. એટલે આજ તો આપણે સીવવાનું અહીં પૂરું કરી દીધું છે. છીએ વાડીએ અને જો અહીંયા ટાઈમ પાસ થાય. ખાઈ લીધું કે બાકી છે તો થોડી વાર હતી તો થોડીક જઈએ ટેક બધા ભેળા થઈ જાય પછી મજા આવે. એકલા એકલા ખાવાનું ન મજા. ખાઈ લઈએ એમ મજા આવે. તાર કેમ મોડું થયું? મારે છે ને હું મારું સીવાનું તો પૂરું કરીને હું આવી, પણ મુકાભાઈને એને એ કે એકાદું બ્લાઉઝ કટિંગ કરી દો નહીં એમ, થોડુંક ડિઝાઇનવાળું હતું કે તે હું પછી કોઈ 2 બ્લાઉઝ કટિંગ કરવા રહી ભાઈ. તે પછી કટિંગ કરીને પછી હું કહું જાવ હું જોવા તારક મહેતા કે દુના જોયા નહોતા તારક મજા આવે આપણે. હા મજા આવે. તારક મહેતા જોવે છે અમારે છે ને બધાને ટેવ એવી છે, જમતી વખતે તારક મહેતા જોવે બધા એમ. મજા આવે તારક મહેતા. મને પણ ન બહુ મજા આવે, પણ જે દીની નીકળી ના સિરિયલ તે દી હું જોઉં છું. હમણાં બેન કરી દીધી ટાઈમ ન મળતું, આજ પાછી જોઈ. ભેણે લાવવાનું છે કાલ કે નહીં? અમારે રજા નહીં કાંઈ. તો તમારે ક્યાં દીધા હતા? સારું પમતી જવાનું. કાલ રાખ્યું હોત તો જવાનું. પણ રજા હોય તો જ રાખવાનું. તો જાનકીને ક્યાં દીધા? ખબર નહીં. ફોન આવ્યો? ફોન કરવાનો છે કે આવ્યો હોય ને સવારમાં આવ્યો. અમારે તો કાલ જવાનું છે. તો હાલો જમવાનું થઈ ગયું તૈયાર ને જમી લઈએ. આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. મારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. ગમો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ. બાય બાય.